કઈ મેથડ છે? સબસ્ટિટ્યુશન મેથડ સ્ટાર્ટ કરતા છે હમણાં. પહેલા થોડુંક ઇન્ટ્રોડક્શન. વીર સ્પેલિંગ બોલની આની મેથડની. સબસ્ટી જો આ મેથડમાં કરવાનું હોય વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની, એટલે છે ને આપણને બે ઇક્વેશન આપેલા છે. પહેલા બે ઇક્વેશન જ આપેલા હતા ને. પહેલી એક્સરસાઇઝમાં શું કર્યું વીર? હવે ઉપર જોઈ લે. પહેલી એક્સરસાઇઝમાં કેવી રીતના કર્યું? કોઈ બી બે ઇક્વેશન આપેલો હોય અને તો આપણે શું કરીએ, બંને ઇક્વેશનની લાઈન ડ્રો કરીએ ને એમ કરીને. એક ઇક્વેશનની લાઈન આવી રીતે આવે, બીજી ઇક્વેશનની લાઈન આવી રીતે આવે, તો આપણે જ્યાં સુધી ટચ થાય ને ત્યાં સુધી ડ્રો કરીએ. અને આ રૂવા પોઈન્ટ એટલે આ પોઈન્ટના કોઓર્ડિનેટ જે બી હોય ને એક્સ, વાય, તે આન્સર આવે. આમાં આપણે એવું કરવાનું છે કે બે ઇક્વેશન આપેલા હશે અને આપણે બે ઇક્વેશન પરથી કોઈ બી એક ઇક્વેશન પરથી વેલ્યુ બનાવવાની વેરિયેબલની, એક્સ ક્યાં તો વાયની, અને એની બીજા ઇક્વેશનમાં પુટ કરવાની. બસ આટલું જ છે, એટલે આન્સર મળી જાય. તમને મેં જે કીધું ને મેં એ ગુજરાતીમાં જ લખી લેમ. બે ઇક્વેશન ગુજરાતીમાં લખી લેમ, તમને ખબર તો પડે ને. ટુ ઇક્વેશન ગિવન. થોડુંક ઇંગ્લિશમાં લખું. બે ઇક્વેશન આપેલ હોય, સપોઝ અહીં મેં લખી દઉં એક્ઝામ્પલ તરીકે 2x + 3y = 8, 5x - 7y = કોઈ બી નંબર લખેલો હોય. આવી રીતના બે ઇક્વેશન આપેલા છે. તમારે કોઈ બી એક ઇક્વેશન પરથી વેલ્યુ બનાવવાની. મેં લખી દઉં અહીંયા ફર્સ્ટ ઇક્વેશન. એકચ્યુઅલી ફર્સ્ટ તમે કોઈ બી લઈ શકો, આયરવા કે આયરવા, કોઈ બી એક ઇક્વેશન પરથી વેલ્યુ બનાવવાની. કોની વેલ્યુ બનાવવાની? એક્સ ઓર વાય, બેમાંથી કોઈ બી તમને વેરિયેબલની એક વેલ્યુ બનાવો. એવી વેલ્યુ બનાવવાની કે ઇઝીલી થઈ જાય. ઇઝીલી થઈ જાય એટલે નેગેટિવમાં નહીં આવવું જોઈએ. નેગેટિવમાં આવે તો બી થઈ જાય, પણ ખાલી જરાક હાર્ડ લાગે. જો હમણાં આયરવા બધું બોલે ને, તમને કદાચ બધી વસ્તુ ખબર નહીં પડે. બધી વસ્તુ ખબર ક્યારે પડે? એકાદ એક્ઝામ્પલ થાય ને ત્યારે. પણ તો બી આયરવા જરાક સાંભળજો. તમારે વેલ્યુ બનાવવાની છે એક્સ ક્યાં તો વાયની, જેની ઇઝી લાગે એની બનાવવાની અને એને બીજા ઇક્વેશનમાં મૂકવાની. પછી ઓટોમેટિક બધા આન્સર આવતા જાય. બીજા ઇક્વેશનમાં મૂકીને એટલે પછી ઓટોમેટિક આન્સર આવતા જાય. અને બીજું એક વસ્તુ કહેવાનું હતું કે એવું કરતાં કરતાં છે ને બાય ચાન્સ આવું કોઈ આન્સર આવી ગયો તો 15 = 15, અને કોઈક વાર આન્સર એવો આવશે કે x = 7, તો આ તો વેલિડ આન્સર છે ને, એક્સની વેલ્યુ આવી, પછી વાયની બી આવશે. પણ કોઈ વાર આવો આન્સર જ નહીં આવશે. કોઈ વાર તમને સિમ્પ્લિફાય કરતાં કરતાં આવું આવી જાય તો આ રાઈટ છે ને. જો આ ટ્રુ હોય ને તો આના પરથી ખબર પડે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. અને જો બાય ચાન્સ કંઈક રોંગ આવ્યું તો બાય ચાન્સ કંઈ આવું આવી ગયું કે 4 = 11, તો આ રોંગ છે ને. 11 ના બદલે કોઈ બી નંબર લખી દઉં મેં, 4 = 13. આ રોંગ છે ને. જો રોંગ આવે ને તો મેં લખી દઉં અહીંયા ફોલ્સ. તો સોલ્યુશન આવશે જ નહીં. બસ ઇન્ટ્રોડક્શનમાં ખાલી આટલી વસ્તુ છે અને આ તમે સાફ કરી નાખું અને આનું કંઈ કામ નહીં મળે. તો બસ આટલી વસ્તુ છે ઇન્ટ્રોડક્શનમાં. બે ઇક્વેશન આપેલા છે, એમાંથી તમારે કોઈ બી એક વેરિયેબલની વેલ્યુ બનાવવાની. જો આમાંથી વેલ્યુ બનાવો તો આમાં મૂકવાની, જો આમાંથી વેલ્યુ બનાવો તો આમાં મૂકવાની. તમે આમાંથી જ વેલ્યુ બનાવવાની એમાં જ મૂકી દે ને તો પછી બીજો ઇક્વેશન તમે યુઝ જ નહીં કરે. બીજો ઇક્વેશનનો યુઝ નહીં કરે મતલબ બે ઇક્વેશન છે ને, તો બે ઇક્વેશનથી તમારે કરવાનું.